હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર 1 ધીસ એન્ડ ધોસ જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે છે. તો ઇંગ્લિશ ગ્રામર વિશે આપણે સમજવાના છીએ. જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો અહીં ધીસ એન્ડ ધોસ વિશે ધીસનું બહુવચન છે, એટલે કે THESE એ THISનું બહુવચન રૂપ છે. ધોસ એ ધેટનું બહુવચન રૂપ છે. બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચન રૂપ આર આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે પહેલું છે ધીસ ઇઝ અ રોઝ. આ ગુલાબ છે, જે એક વચન છે અને બહુવચનમાં આપણે કેવી રીતે બોલશું? ધીસ આર રોઝીસ. આ ગુલાબ છે, જેનું બહુવચન થશે. બીજું છે ધેટ ઇઝ અ ટીચર. પેલા શિક્ષક છે, જે એકવચન છે, તો બહુવચનમાં ધેટનો ધોસ થશે. ધોસ આર ટીચર્સ. પેલા શિક્ષકો છે. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય અને યસ ને નોમાં ઉત્તર. તો ધીસ આર રોઝીસ વિધાન વાક્ય છે. તેનો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે આપણે બનાવીશું? આર ધીસ રોઝીસ. અને જવાબમાં આપશું યસ ને નોમાં યસ, નો યસ ધે આર, જે હકાર વાક્ય છે. અને નકાર વાક્યમાં નો ધે આર નોટ, જેને આરએન પર કહીશું. ધીસ આર રોઝીસ એટલે કે આ ગુલાબ છે. તેનું પ્રશ્ન વાક્ય આપણે બનાવીશું શું આ ગુલાબ છે? જવાબમાં હા છે, ને નકાર વાક્યમાં ના તેઓ નથી. તેવી રીતે બીજું છે ધોસ આર ટીચર. તેઓ શિક્ષકો છે. પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીસ ટીચર્સ. શું તેઓ શિક્ષકો છે? યસ ધે આર. હા તેઓ છે. નો ધે આર નોટ એટલે કે આર એન્ડ પણ કહીશું. નકાર વાક્ય તેઓ નથી. અહીં નોંધ છે કે યસ નો સાથે ધીસ કે ધોસ નહીં પણ ધે વપરાયો છે. તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. હવે નામોમાં બહુવચનના નિયમો આપણે શીખીએ. તો પહેલો નિયમ છે કેટલાક શબ્દનું બહુવચન પ્રત્યય મૂકવાથી થાય છે. જેમ કે અ કાઇટ, કાઇટીસ, એન ઓરેન્જ, ઓરેન્જીસ, કપ, કપ્સ. એટલે કે અહીં આપણે એસ મૂકીને બહુવચન કરીશું. બીજો નિયમ છે કે જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, SH, CH, એક્સ કે ઓ આવે તે શબ્દનું બહુવચન ES પ્રત્યય મૂકવાથી થાય છે. તો અહીં બસમાં એસ આવેલું છે, તો આપણે બહુવચન લગાવીશું, એટલે કે બહુવચન કરીશું ES પ્રત્યય લગાવીને. બસીસ, અ બસ, અ બસીસ. અ ક્લાસ, ડબલ એસ આવ્યો, તો ત્યાં ES પ્રત્યય લાગશે ક્લાસીસ. તેવી રીતે અડીસ, તો અહીં SH આવ્યું છે, તો ES પ્રત્યય લગાવીએ તો ડીસીસ થશે. અ બેન્ચ, અહીં CH આવ્યો, તો ES પ્રત્યય લાગવાથી બેન્ચીસ થશે. આ રીતેનું બહુવચન થશે. જો અહીં એક્સ આવેલું છે, તો આપણે ES પ્રત્યય લગાવીએ. બોક્સીસ, બોક્સનું બોક્સીસ. મેંગોનું મેંગોસ. અહીં ઓ આવ્યું એટલે ES પ્રત્યય લગાવીને આપણે મેંગોસ કરીને બહુવચન કરીએ. તો આ રીતે આપણે એસ, ડબલ એસ, SH, CH કે એક્સ કે ઓ જ્યાં આવે તો શબ્દનું બહુવચનમાં ES પ્રત્યય મૂકીને આપણે લગાવીએ. ત્યારબાદ ત્રીજો નિયમ છે જે શબ્દોને અંતે એફ કે FE આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે FEની જગ્યાએ VES મૂકવામાં આવે છે. તો અહીં જોઈએ આપણે, અહીં શબ્દના અંતે FE આવેલું છે, નાઇફ, બરાબર. તો આપણે શું લગાવીએ? VES પ્રત્યય લગાવીએ તો નાઇફ્સ વંચાશે. આ શબ્દમાં પણ FE આવેલું છે, અલીફ. સોરી, અહીં એફ આવેલો છે ખાલી, તો પણ આપણે VES પ્રત્યય લગાવીએ તો શું થશે? લીવ્સ થશે. ત્યારબાદ ચોથા નિયમ યાદ રાખો કે જે શબ્દના અંતે વાય હોય, વાય પહેલાં વ્યંજન AEIO U સિવાયના અક્ષર જેવા કે સ્વર
વ્યંજન સિવાયના અક્ષર સ્વર સિવાયના અક્ષર આવતા હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની જગ્યાએ આઈઈએસ મૂકવામાં આવે છે. જો આપણે શબ્દના અંતે વાય લાગેલું છે તે જોઈએ તો વાયની આગળ શું છે તો વ્યંજન છે આર, તો આપણે શું મૂકીએ આઈઈએસ પ્રત્યે મૂકીએ તો સ્ટોરીની જગ્યા પર વાયને કાઢીને સ્ટોરીસ મૂકીશું. હવે બેબી તો વાયની આગળ બી આવેલું છે, બી એ વ્યંજન છે તો આપણે વાયને કાઢીને આઈઈએસ મૂકે તો વંચાશે બેબીનું બેબીસ. ત્યારબાદ સિટી સિટી તો અહીં વાયની આગળ વ્યંજન આવેલું છે ટી, બરાબર. તો વાયને કાઢતા આપણે સિટીસ લખીશું, બરાબર. ત્યારબાદ પાંચમો નિયમ છે, પણ જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાય પહેલાં સ્વર એટલે કે આઈ ઈ, અહીં સી નથી ઈ છે, આઈ ઓ યુ હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની સાથે એસ પ્રત્યય મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જો અહીં વાયની આગળ ઓ એટલે કે સ્વર છે તો આપણે વાયને નહીં કાઢશું, માત્ર આપણે એસ પ્રત્યય લગાવીશું. તો અ બોયનું બોયસ થશે, અ કીનું કીસ થશે, મંકીનું મંકીસ થશે. અહીં વાયની આગળ જો સ્વર હોય તો આપણે વાયને કાઢતા નથી, માત્ર એસ મૂકીને બહુવચન તેનું કરીશું, એટલે કે એસ પ્રત્યય મૂકીને બહુવચન કરીશું. અગર જો વ્યંજન હોય, વાયની આગળ જો વ્યંજન હોય તો આપણે વાયને કાઢીને આઈઈએસ પ્રત્યય મૂકીશું, અને વાયની આગળ જો સ્વર હોય તો પછી આપણે વાયને કાઢતા નથી અને તેને એસ પ્રત્યય લગાવીને બહુવચન કરીશું, બરાબર. આટલું તમને ક્લિયર થશે. ત્યારબાદ છઠ્ઠો નિયમ છે, અમુક શબ્દોમાં બહુવચનના રૂપ અનિયમિત હોય છે, જેમ કે અ મેન તો એની જગ્યા પર ઈ છે, એ અનિયમિત છે. ત્યારબાદ વુમન તો એ નીકળીને ઈએન થશે. અતુથિત તૂથની તીથ એટલે કે તૂથનું TEETH એટલે કે ઓનું ડબલ ઈ થઈ જશે. ફૂટનું ફીટ થઈ જશે, ઓનું ઈ થઈ જશે. માઉસનું માઇસ થઈ જશે, ચાઇલ્ડનું ચિલ્ડ્રન થઈ જશે. આ અનિયમિત બહુવચનો છે જે તમારે યાદ રાખવાના રહેશે. અમુક શબ્દમાં એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે શીપનું શીપ જ રહેશે, ફિશનું ફિશ જ રહેશે, અમુકનું બહુવચન થતું નથી. તે એ જે છે એકવચન તો એકવચન જ રહે છે, એટલે કે એકવચન અને બહુવચનના રૂપ એક જ છે, તે બદલાતા નથી, બરાબર. તો આટલા નિયમ તો તમને યાદ રહી જ ગયા હશે સરળતાથી, જે તમને આગળ જતાં પણ ખૂબ કામ આવશે, તો તમે યાદ રાખજો, બરાબર. હવે આપણે એક્ટિવિટી કરીએ જે છઠ્ઠા ધોરણની બુકમાં આપેલી છે. તો એક્ટિવિટી એટલે કે પહેલું ઉદાહરણ તમારે ચિત્ર પ્રમાણે જોઈ વાક્ય એકવચન અથવા બહુવચનમાં લખો. તો અહીં ટ્રેનનું આપેલું છે એક્ઝામ્પલ, ધેટ ઇઝ એન ઇન્જિન. ધેટનું બહુવચન શું થશે? ધોઝ આર ઇન્જિન, બરાબર. ત્યારબાદ બલૂનનું, ધેટ ઇઝ અ બલૂન, બહુવચન થશે ધોઝ આર બલૂન્સ. ત્યારબાદ ધીસ ઇઝ અ ડીશ, ધીસ આર ડીસીસ. ધેટ ઇઝ અ ગ્લાસ, ગ્લાસનો ગ્લાસીસ, ડીશનો ડીસીસ. ત્યારબાદ નાઇફનું શું થશે? નાઇવ્સ, ધીસ ઇઝ અ નાઇફ, ધીસ આર નાઇવ્સ. ધેટ ઇઝ અ ટ્રી, ધોઝ આર ટ્રીસ. ઓકે. ત્યારબાદ 6 છે, ધીસ ઇઝ અ બોક્સ, બોક્સનું બોક્સીસ થશે, ધીસ આર બોક્સીસ. ધેટ ઇઝ એન એપલ, તો એપલનું એપલ્સ થશે, ધોઝ આર એપલ્સ. ધીસ ઇઝ એન ઓરેન્જ, ધીસ આર ઓરેન્જ. ધેટ ઇઝ અ લીફ, ધોઝ આર લીવ્સ. આઠમું છે, ધીસ ઇઝ એન ઓરેન્જ, ધીસ આર ઓરેન્જ. ધેટ ઇઝ અ લીફ, ધોઝ આર લીવ્સ. આગળ જોઈ ગયા. ધીસ ઇઝ અ મંકી, ધીઝ આર મંકીસ, બરાબર. That is a rose, those are roses. This is an umbrella, these are umbrellas. That is a cup, those are cups. This is a kite, these are kite. આ પતંગો છે, આ પતંગ છે, પેલા પતંગો છે. That is an iron,
ધોઝ આર આયરન્સ. ધીસ ઇઝ અ ક્લોક. ધીસ આર ક્લોક્સ. આ ઘડિયાળ છે, પેલી ઘડિયાળો છે. ત્યારબાદ બીજું છે વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવી યસ ને નોમાં ઉત્તર લખો. ફોર એક્ઝામ્પલ, ધોઝ આર પેન્સ. આર ધીસ પેન્સ? યસ ધે આર. નો ધે આરન્ટ. પહેલું છે ધીસ આર બનાનાસ. આ બનાના એટલે કે આ કેળા છે. આર ધીસ બનાના? શું આ કેળા છે? યસ ધે આર. હા છે. નો ધે આરન્ટ. તેઓ નથી. ત્યારબાદ વિધાન વાક્ય છે ધીસ આર બુક્સ. આ ચોપડીઓ છે. પ્રશ્નાર્થ ચિહ્ન બનશે, પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીસ બુક્સ? શું આ પુસ્તકો છે? યસ ને નોમાં જવાબ યસ ધે આર. હા તેઓ છે. નો ધે આરન્ટ. તેઓ નથી. ચોથું છે ધોઝ આર ફાર્મર્સ. ધોઝ આર ફાર્મર. પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ ફાર્મર્સ? ત્યારબાદ યસ ધે આર. નો ધે આરન્ટ. પાંચમું છે ધીસ ઇઝ એન એક્સ. ઇઝ ધીસ એન એક્સ? યસ ઇટ ઇઝ. નો ઇટ ઇઝન્ટ. તો આ રીતે યસ ને નોમાં આપણે જવાબ આપીશું. ત્યારબાદ લાસ્ટ છે ધીસ આર ટોયસ. તેઓ રમકડાઓ છે. આર ધીસ ટોય? શું તેઓ રમકડાઓ છે? યસ ધે આર. નો ધે આરન્ટ. બસ અહીં આટલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.